અને જીવનમાં છે ને અમુક ઉંમર થાય ને એટલે ઘણા પછી એમ કે હવે અમારે થોડી મોજ કરવાની હોય તો કેદી કરશો? ઉપર ગયા પછી ભગવાન કે જીવનમાં કઈ મોજ કર્યું કે નહીં? તો કે નહીં ભગવાન, બેઠો તો શાંતિ. ભગવાન કે તો આની કરતા તને ઓલો બનાવ્યો તો સારું હોત. મનુષ્ય દેહ મળ્યો એટલે આનંદ કરવાનો ને મોજ કરવાની. સાહેબ ઓલો ફિલ્મનું ગીત છે ને, જિંદગી એક સફર હૈ સુહાના યહાં કલ. વાહ, કાલે શું થાય કાંઈ ખબર નહીં, એની કરતા આજે જલસા કરી લો સાહેબ. અને વ્યક્તિગત આવી રીતના જીવું છું સાહેબ. કાળ કોઈ જોયું જ નથી, કારણ કે આપણે બધા ઓલો પસાર થઈ ગયો ને ઓલો સમય કોરોનાનો, એમાં જોઈ લીધું ને બધાએ. જેની આરે ગઈકાલે વાત કરી હતી, આજે એને ફોન કર્યો હતી, ક્યાં આવ્યો ગયો તો ભગવાન. એવા અમે જોયેલા છો દાખલા. ગઈકાલે સાંજે 5 વાગે એક વ્યક્તિને ફોન કર્યો, બીજા દિવસે સવારે 7:30 સમાચાર આવ્યા એ ભાઈ ધામમાં આવ્યા ગયા છે. ત્યારે ખબર પડી જિંદગીની વેલ્યુ એટલી જ છે. એટલે જિંદગીમાં મોજ કરી લ્યો સાહેબ, અને આ કરવા જેવી છે. ઉપર ગયા પછી ભગવાનને એમ થયું યાર મસ્ત જીવો, આવી જા મારા ગળે મળી લો, આવું સરસ મજાનું જીવો. પણ હા, જિંદગીમાં એક નિયમ રાખજો પ્લીઝ વાલા, મારા દ્વારા કોઈ દી કોઈ દુખી થવો જોઈએ. આ મારો મેસેજ મોટામાં મોટો સાહેબ, હરેક કથામાં મેસેજ આપું છું. કથા પૂરી થશે એટલે છેલ્લા દિવસે આ એક મેસેજ ચોક્કસ આપી, જીવન એવું જીવવાનું મારા દ્વારા બધાના મોઢે સ્માઇલ આવે, પણ હું કોઈ દી કોઈને દુખી ન કરું. તમે ગાયું ને હમણાં, પાછું એક લાઈન ગાઈ લ્યો, મને એક જ લાઈન આવડે છે. જિંદગી એક સફર હૈ સુહાના યહાં કલ કિસને જાના. આ ગીત કોને આખું સાંભળ્યું છે? કોઈ આખું? બધા સાંભળ્યું છે. મેં આખું સાંભળ્યું હતું ઘણા વર્ષો પહેલા. એમાં ખબર છે ઓલો ઉલી એ કંઈક બોલે, એ ક્યાંય રાગ નથી બાપુ. એ ઉલી બોલે ને એ કઈ રાગ નથી. હું તો આમાંય માર્કિંગ કરતો બોલા. મેં કીધું આ વળી ક્યાંથી લઈ આવ્યો નવું? પણ એ પ્રાસ મેળવવા માટે જે બોલે છે ને એ વર્ડ્સ તમે સાંભળજો સાહેબ. એક ધારા બોલવા, બરાબર, કોઈ એ સંગીત નથી, પણ એક ધારા બોલવાથી લોકોને આનંદ આવે છે ને. એ જ્યારે બોલતો હતો ને ત્યારે લોકોના મોઢા પર સ્માઇલ આવતી હતી. હું આ બોલતો હતો ને ત્યારે ઘણા બધા સ્માઇલ કરતા હતા, અને ઘણા તો ગુજરી જાય પણ નહીં જ કરે, દાંત જ નહીં કાઢે. હા, અને એની હારે કઈ મારે મતલબ ન હોય, મારે તો આને રાજી રાખવાનો હોય સાહેબ. એટલે આને મને એટલું કીધું છે તમતાર તું મોજ મારે છે, ગામની બહુ પરવા નહીં કરતો. અને એ આપણે મૂકી દીધી ઘણા વર્ષો પહેલા. હવે પરવા નહીં, હવે કેવલ ને કેવલ એનું. આ કોરોનાએ બહુ શીખવાડી દીધું સાહેબ, જો સમજાઈ જાય ને તો. અને જેને નથી સમજાણું હજી ભાર રૂપે જીવે છે. એટલા બધા ટેન્શનમાં ન જીવો સાહેબ. એ ભગવાને આપેલું મસ્ત જિંદગી છે, સુપર જીવો. એન્જોય કરો, લાઈફને એન્જોય કરો. એન્જોય પણ મર્યાદામાં. હો, પાછું પીને એન્જોય નથી કરવાનું કહેતો. હા હા, એ પણ યાદ રાખજો. કઈ એન્જોય કરવાની છે? તો કે ભગવાનના નામથી નાચો, કૂદો, આનંદ કરો સાહેબ.